ઉગાડી છે ત્યાં સુધી આપણે કાંઈક વીતાઈ ગયા પછી કોઈ કોઈનું નથી છે. સોનાની વીંટી પહેરી છે તે કાઢી લેશે. દીકરો એમ કે ભલે વીંટી ભરે, બીજા એમ કે વીંટી સોનું ભરે તો નરકમાં જાય, નરકમાં હું જાય, ઘરમાંથી 3000 ની ખોટ જાય. કાંઈ ભેગું નથી આવવાનું. 6 ફૂટ જમીન મારીને તમારી મારા અને તમારા ઘરમાં નથી છે, શમશાનમાં છે. પણ એક દાખલો મળ્યો છે કે તમારા એક ગામના ભાઈ મને વાત કરી હતી, બાપુનું નામ ભૂલી ગયો. મેં કીધું તું ને કે મોટી ઉંમર થાય ને પછી સંસારમાં ભૂયા આવે, ખાટલો ટૂંકો નથી થતો તો દીકરાને કહેવાય મોટો કરાવી દે. પણ મને એવા સમાચાર મળ્યા છે કે તમારા ગામમાંથી એક ભાઈ સંસારમાં સુઈમાં શોધે વધાવી આપ્યા. મને ઉતાર્યા સમાચાર મળ્યા. થોડી ઘણી નવા જૂની ગામમાં જાણવા મળી. દર વખતે આઠમથી 4, 5, 6 કલાક પૂરતો આવતો, પણ આ 9 દી પૂરતો આવ્યો. ઘણું જાણવા મળ્યું. અને એ ખબર પડી કે માતાઓ બીડું ઉમટાડું નથી બોલતા, પણ કથામાં બોલે. આગળ કેમ થઈ જાવ. ભેગું કર્યું પ્રવેશન નાણું, ઓચિંતાનું આવી જશે તાણું. એક જગસે તુમ રોય પણ કરણી તો એસી કરો, તુમ સે જગ રોય. કાંઈ છે નહીં, સંતોના સામૈયા છે, જાના જ નથી કાલ છે. અને હમણાં જાનનો ચડાવો લેવાનો છો. કન્યાદાન વાળા વરાજા પક્ષ વાળા ત્યાં રહી જાવ. અને લગ્ન ગીત ચાલુ. એક મિનિટ તો ઓચિંતાનો જવાનું થશે, માટે સંસારમાં ગ્રસ્તાશ્રમની અંદર ભગવાનનું ભજન કરવું. ચાલ લગભગ 7-8 જેટલા અલગ અલગ આશ્રમના સંતો પધારી રહ્યા છે. 14 લોકનો નાથ આયુષ સાથેની અને સાંજે માત પિતાના પગ દાબીશ. કૌશલ્યા, કૈકેયી, સુમિત્રાના અને દશરથ રાજાના પગ 14 લોકનો નાથ દાબે તો મારી તમારી ફરજ આવે કે ના આવે? આ કથા ચાલે ત્યાં સુધી બહેનોએ ખાસ નિયમ લેવાનો છે. ઘરે તેની સાસુમાને પગે લાગવાનું છે. પગ નો દબાવો તો કઈ નહીં, પણ ગળું નો દબાવતા. મા બાપની સેવા કરવી પુત્રની ભૂમિકા છે. ભગવાનની મોટો આખ્યા હતી. લોચને વિરામા તન ઘનશ્યામા વિજાય ધવજધારી ભૂષણવનમાલા નયન વિશાલા શોભા સિદ્ધુકરાની. ભગવાન અજારમાં જેના હાથ ગોઠણ નીચે પહોંચે અજાનમાં ઉકે, પણ ઉભા થઈને ટ્રાય કરજો, અત્યારે નહીં. જેના વાળ કેડ નીચે પહોંચે ને ગુડાકેશ્ય કહેવાય. અર્જુન ગુડાકેશ્ય થાય, દુઃખી ન થયો, પણ અત્યારે તો અસંભવ છે.
સાજડિયારી ગામના ભાવ ભાગ્ય કહેવાય અરે જોરદાર તાલીથી વધાવો તમને બધાને સાજડિયારી ગામના આંગણે અને જ્યાં રામ કથા હોય કે ભાગવત કથા હોય કે શિવ કથા હોય અને સંત આવે ને એટલે સ્વયં ઈશ્વર આવ્યા કહેવાય બાપ આજ આપણે આગળ આ ઈશ્વર બધાયલા છે હવે આપણે 8 જગ્યાના મહંતો સંતો મહંત શ્રી છબી રામદાસ જોરદાર તાલી થઈ જાય આખા ગામનું ગુરુસ્થાન ગુરુસ્થાન તપસ્વી બાપુથી માંડીને આજ સુધી છબીરામજી સુધી એમનો ખરેખર બેટ દ્વારકાનો આ ગામ ઉપર ખૂબ ખૂબ ભાવ છે આપનું હાર્દિક સ્વાગત આપને દંડોત પ્રણામ પછી બીજા પધારેલા છે મહંત શ્રી ઘનશ્યામ છે ઘનશ્યામજી બાપુ ત્રીજા છે મહંતજી સુબેર ગામ માટે જો વધારે કોઈને ભાવ હોય તો સીતારામ બાપુ હોય ગયા પછી એ વારસો જાળ્યો છે આપને પણ કોટી કોટી વંદન ચોથા મહંત શ્રી સ્વાગત છે શ્રી અજયદાસજી કરિયા મહાદેવ ગુંદાસરા અજયદાસજી પછી મહંત શ્રી ધરમદાસજી ઢોલરાવાળા હનુમાનજી મંદિર સરદારના છે મહંત શ્રી ધરમદાસજી ઢોળાવાળા હનુમાન સરદાર ધર્મધ્વજ હનુમાન સરદારના આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મહંત શ્રી પછી મહંત શ્રી ત્યાગજી મહારાજ રાજપરા નરસિંહદાસ મંદિર અને તાલી પાડો તમને તકલીફ છે કઈ આ ગામનું શાસ્ત્રીજીનું અવભાગ્ય છે કે એકી સાથે 8 સંતોના આપણને આશીર્વાદ મળી રહ્યા છે હવે ઉપેન્દ્રદાસજી બાપુ હાજી આપનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત ગામ વતી આપ અહીં પધાર્યા સ્વાગત પણ કરું છું અને એહસાન પણ રજૂ કરું છું આપ આપના સ્થાને પધારશો બીજા સાધુ એમની સાથે हेलो भाई हेलो बापू हाँ आपका भी नाम आ जाएगा आपको सबको वहाँ समझ आप तो अतिथि है आपका तो स्वागत करना ही पड़ेगा ना आप यहाँ अनायास से हनुमान जी ने आपको भेजा है बाप जी हो जाएगी सब હવે कोई गलती हो तो क्षमा करना આપના બધા વતી હું बोल रहे हैं कि हमारा વિનંતી કરીશ મોહનશ્રી જે અરડોઈને કે આશીર્વચન આપશે आप पहले विराजमान થાઓ ત્યાં જ માઈક આપ દેજો સાધુ સંતોને અને બધાને પહેલા સન્માન કરી લ્યો ગોગુબા કોઈ સંતો બાકી હોય કોઈ રહેવા ના જોઈએ આપણા ગુરુસ્થાન જે પ્રમાણે કે પ્રમાણે કરો સંતો કેમ કરવાનું હોય વિશ્વની મોટા મોટી સત્તા હોય તો રાજ સત્તા અને રાજ સત્તા પણ મોટી હોય તો ધર્મ સત્તા અને જગત ગુરુ બ્રાહ્મણ ગુરુ સન્યાસી વધાવો આલે તાલીથી હવે સન્યાસી છે જોરદાર તાલી થઈ જાય આ ભાઈઓ કેમ નથી તાલી પાડતા હે બપોરે જમવાને જ જવાના વિશ્વામિત્ર આવ્યા તાલીથી વધાવવા બધાને તમારું ગામ ભાગ્યશાળી કહેવાય કે જે પ્રમાણે કથાનો પ્રસંગ આલે એ પ્રમાણે જ બધા આવે છે હે
અને ત્યારે આપણી રાજમાતા આવ્યા હતા અને આજ મારા દશરથના આંગણાની અંદર ભગવાન લીલા કરી રહ્યા છે અને હમણાં કથા આવવાની છે કે વિશ્વામિત્ર રામ લખનને તેડવા આવે ત્યારે આ વિશ્વ હો જાય શ્રી રામ જય રામ જય જય રામ શરૂઆત થઈ જવા છે શ્રી રામ જય રામ જય જય રામ અશોકભાઈ કોઈ શબ્દ બાકી ન રહેવા જોઈએ જય જય એ કોઈ શબ્દ બાકી ન રહેવા જોઈએ શનિવાર છે હે મંગળ જેને ભગવાન વાલા હશે એ બોલશે રાવણ વાળો હશે નહીં બોલે મંગલ ભવન મેં હું કીધું સાંભળ્યું ને જય 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 જોરથી ખરેખર સંતની કૃપા હોય તો જ ગામમાં સારું પડે પણ કાલે એકોય ઘર વ્યાસપીઠ પરથી આપને વિનંતી કરું છું કે સંતો આશીર્વચન આપે અને ગામનું કલ્યાણ કરે જે જે કારકિન તાલીથી વધાય नान्यदेव जाने न जाने न जाने दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिश्यं तं वंदे रघुनंदन બધા સાંભળજો ઘણી વાર मैं सब जग जानी करहो प्रणाम जोर युग पानी व्यासपीठ पे विराजमान श्री व्यास जी चंद्र जी शास्त्री जी विप्रवंद संगीत मंडली श्री महामंडलेश्वर उपेंद्र दास जी महाराज श्री बेट द्वारका से हमारे तुलसी चौरा से पधारे हुए छविराम दास जी महाराज धर्मदास जी संत मंडली को सबको कोटि दंडवत मातृशक्ति भक्त वृंद कहा है बड़े भाग मानस तनु पावा सुर दुर्लभ सदग्रंथ गावा बड़े भाग्य से मनुष्य तन मिलता है और मनुष्य तन का जो लक्ष्य है वो ईश्वर प्राप्ति है क्योंकि व्यवहारिक काम तो हमको करना ही है कर्म प्रधान विश्व करी राखा जो जस करई सो तत्फल चाखा और गीता में क्या कर्मण्येवाधिकारस्ते मां परेश सदाचार तो कर्म हम सबको करना है लेकिन कर्म करते हुए जीव को ईश्वर से मिलना है और भागेगा जल जो समुद्र का अंश है वो जब तक समुद्र में नहीं मिलेगा तब तक उसको शांति नहीं रहेगी घर में अग्नि हम कहीं भी प्रकट करेंगे अग्नि ऊपर की ओर जाएगी अग्नि का तेज जो है वो सूर्य का अंश है और जीव जो है वो ईश्वर अंश जीव अविनाशी चेतन अमल फर्श फकराशी तो वो जीव उसमें भगवान कृपा करते हैं कि वो कबहू की करी करुणा नरदेही और नरदेह मतलब मनुष्य तन मिलने पर ईश्वर प्राप्ति ही महत्वपूर्ण लक्ष्य है ग्रंथों में चाहे भागवत हो राम कथा हो अब वो बड़ा ग्रंथ हमको दिखता है सामने पोथी रखी हुई है सबके विचार में आता है इसमें क्या है बड़ी पुस्तक है ग्रंथ है तो हमको लगता है रामचरितमानस में क्या होगा तो तुलसीदास जी महाराज एक सूत्र दे दी एहि मह रघुपति नाम उदार राम जी का उदार नाम और उदार क्या उसके दरवाजे पे कभी भी जाइए आप कभी खाली नहीं आएंगे भाई कुएं से हमको जल निकालना है तो रस्सी और डोल जोइए दार में से पानी निकालना है तो उसके लिए यंत्र चाहिए मोटर चाहिए अन्य लेकिन तालाब और नदी है वहां कभी भी जाकर के आप अपने हाथ से जल भर के ला सकते तो भगवान राम का नाम उदार है तो भोजन इस प्रकार का हो गया कि ध्यान नहीं लगेगा भगवान के नाम में कोई वस्तु की आवश्यकता नहीं है हम जहां हैं जिस स्थिति में हैं भगवान का नाम ले सकते हैं और उसका भगवान ने तुलसीदास जी महाराज ने प्रमाण दिया है पाई न केहि गति पतित पावन राम भजु सुनु सठ मना गणिका गणिका की कथा भागवत में हमने सुनी है अजामिल अजामिल की कथा हमने भागवत में सबने सुनी है कितना दुष्ट रहा गणिका अजामिल व्याघ्र गीत गजा दिखल तारे घना ये भगवान के नाम से तर गए भगवान राम जी का जन्म ही हुआ था राक्षसों का अत्याचार इतना बढ़ गया था कि पृथ्वी भी त्रस्त हो गई और सब देवता मिलकर के रावण के त्रास से इतने दुखी हो गए कि सब प्रार्थना करने लगे और भगवान ने
राक्षसों के नाश के लिए जन्म लिया। जब जब हो धर्म के हानि, जब जब धर्म की हानि होती है, ईश्वर किसी न किसी रूप में जन्म लेते हैं और जन्म लेकर के भक्तों के रक्षण के लिए भगवान जन्म लेते हैं। वर्तमान परिस्थिति इसी प्रकार की है। हमने सबने कल शाम को समाचार सुना होगा, रामनवमी का जुलूस निकल रहा था, हुआ कहीं कहीं दंगा हुआ, बंगाल में सब गाड़ियां जलाई, तोड़फोड़ हुई, ये सब हो रहा है। इस समय राक्षस शक्तियां भी प्रबल हो रही हैं, तो राक्षस शक्ति के सामने देव शक्ति को भी प्रबल होना पड़ेगा। हमने शस्त्र की आराधना बंद कर दी। जब तक हम धर्म शास्त्र सुनेंगे और धर्म शास्त्र के अनुसार जीवन जिएंगे तो धर्म के मार्ग पर चलेंगे, लेकिन अधर्म के नाश के लिए हमको शस्त्र उठाना पड़ेगा। हमारे पूर्वजों ने वो रोज तलवार को धार देते थे, विजयादशमी को शस्त्र पूजन करते थे। अब वो तलवार को धार कब दी हमको याद नहीं है। जब से हमने शस्त्र की आराधना बंद कर दी, ये अत्याचारी लोग गला काटना चालू किया। कहीं अपने सुनते धंधुका में गला काट दिया, कहीं मोटाज में काट दिया, कहीं क्या हो रहा है। लेकिन जब तक हम अधर्म का प्रतिकार नहीं करेंगे, भगवान ने जब जन्म लिया और भगवान वन में पहुंचे तो भगवान ने संकल्प किया, निशिचर हीन करो मही भुज उठाए परकिन, कि निशिचरों का नाश कर दूंगा, उससे पृथ्वी को निशिचरों से रहित कर दूंगा। अब भगवान ने तो जो सामने आएगा युद्ध में भगवान उनको मारेंगे, भगवान तो मर्यादा में आए ना, लेकिन जो गर्भ में आ गए उनका क्या होगा? भाई गर्भ में है, वो जन्म लेके फिर राक्षस बनेंगे। तो हनुमान जी लंका में जब गए और हनुमान जी ने गर्जना की तो गर्भ स्रवई सुनी निशिचर नारी, कि निशिचर नारी होके गर्भ गिर गए। यानी हम अधर्मी राक्षसों का नाश करेंगे तब राम राज्य आएगा। हम लोगों ने धर्मशास्त्र पढ़ना बहुत सीखे, तालियां बजाना बहुत सीखे, लेकिन हमने शस्त्र चलाना भूल गए। पहले प्रत्येक के घर में शस्त्र इतने होते थे कि कब लड़ाई हो जाए, कब दुश्मन आक्रमण कर दे, कोई भरोसा नहीं था। लेकिन हमको एक मूर्ख आया, वो पढ़ा गया अहिंसा परमो धर्म, और हमने शस्त्र छोड़ दिए। उस मूर्ख के कहने में आके हमने शस्त्र छोड़ दिए। जब से बौद्ध धर्म भारत में आया, बौद्धों ने अहिंसा का पाठ पढ़ाया, जैनियों ने अहिंसा का पाठ पढ़ाया, हमारे लोगों ने शस्त्र रख दिए। और शस्त्र रख दिए तब मुगल हमारे यहाँ आए। मुगलों के सामने शस्त्र नहीं थे, इसलिए हमने लड़ाई नहीं लड़ी, मुगल हमारे पे आक्रमण करके वो हो। अंग्रेज जब आए तो प्लासी का युद्ध हुआ, उस युद्ध में अंग्रेज जीते तो अंग्रेज सैनिक 3000 थे। अब वो राजा हार गया तो उसका विजय जुलूस निकल रहा था, हमारे 30,000 लोग देख रहे थे। वो 30,000 लोग अगर वो अंग्रेजों को एक पत्थर मारते तो 3000 मर जाते, लेकिन हम अहिंसा का पाठ पढ़ गए और वो अंग्रेजों ने पूरे देश को गुलाम बना लिया। हमारे भारत के देश के टुकड़े, इस समय भारत के टुकड़े ना, आज हम देख रहे भारत पाकिस्तान बांग्लादेश बना, लेकिन भारत अफगानिस्तान अलग हुआ, गांधार जो था, म्यांमार अलग हुआ, वर्मा अलग हुआ, तिब्बत अलग हुआ, श्रीलंका अलग हुआ, ये पूरा विशाल अखंड भारत था। अखंड भारत को हमने अहिंसा के नाम से बंद कर दिया। गीता में पूरा श्लोक है अहिंसा परमो धर्म, धर्म हिंसा तथैव च, धर्म की रक्षा के लिए युद्ध करना अनिवार्य है। जब जब होए धर्म के हानि, बाढ़ असुर अधम अभिमानी, ये जो भगवान ने कहा है उस वस्तु को हम ध्यान रखिए। वर्तमान में भारत देश पर बहुत आक्रमण होने वाले हैं, जगह जगह देखा ना, लव जिहाद हो रहा है। कहीं हमारी लड़कियों को काट के सूटकेस में पैक कर दिया, कहीं 50 टुकड़े हो गए, कहीं क्या हो रहा है, कहीं दंगे हो रहे हैं। उसका कारण ये है हमने प्रतिकार करना बंद कर दिया। द्रौपदी की लाज रखने, वो साड़ी खींच रहे थे, द्रौपदी की लाज रखने के लिए महाभारत युद्ध हुआ। सीता का हरण हुआ, सीता माता जी का, और हरण के कारण रावण के पूरे वंश का नाश हुआ। आज हम सब आंख बंद करके बैठे हुए, हमारे यहाँ क्या हो रहा है हम ये विचार करते हैं, कल वो हमारे यहाँ भी आक्रमण करेंगे। इसलिए देश की सुरक्षा के लिए माताओं को शिवाजी पैदा करना पड़ेगा।
महाराणा प्रताप पैदा करना। पहले युद्ध के लिए जब जाते थे तो माँ बहनें ना अपने घर वालों को, अपने बच्चों को तिलक लगा करके भेजती थी, युद्ध में विजय होकर आओ। अब दुर्भाग्य हमारे यहाँ, हम दो हमारे अब एक है, उस एक को बचाने के लिए हम ना दरवाजा बंद कर देते कि भाई मर ही नहीं जाए। पहले हमारे यहाँ 4-4, 5-5 बच्चे होते थे और कोई भूखे नहीं मरा। जो पुराने लोग हैं, जो आज से 50 साल 40 साल वाले, उनको देखो 5 भाई 4 बहन, 3 भाई 4 बहन, अब वो काका बाबा मामा मामी सब होते थे। अब काका कौन, बाबा कौन, भाई ननन भी नहीं होगी, नहीं जेठानी भी नहीं होगी, रिश्ते खत्म हो गए। देश की सुरक्षा के लिए सेना में कौन जाएगा? एक है तो ये तो भगवान की कृपा मानो, ये गोधरिया आ रहे हैं तो अपनी खेती हो रही है, और नहीं तो पाकिस्तान में जैसे अनाज का टोटा पड़ा है, जहां अनाज नहीं है पाकिस्तान रो रहा है, कल हमारे यहाँ इस देश में ऐसा हो जाएगा, हम दो हमारे एक के कारण खेती करने वाला कोई नहीं रहेगा। अरे भगवान ने प्रारब्ध पहले रचा पाछे रचा शरीर, तुलसी चिंता क्यों करे भजले रघुवीर। बच्चे के पैदा होने के पहले माँ के स्तन में दूध आ जाता है। जो बच्चा कुछ नहीं समझता है, उस बच्चे के लिए भी भोजन की व्यवस्था भगवान ने की। एक मनुष्य के अलावा बाकी कोई कमाना नहीं जानता। भाई चिड़िया कौन कमाना जाती है? जितने जीव हैं वो कमाने जाते हैं क्या? भगवान ने उनके खाने की व्यवस्था की है। हम लोग चिंता करते हैं भाई हम पाल रहे हैं, अरे जो बच्चा पैदा हुआ फिर माँ बाप मर गए, वो बच्चा भी बड़ा होकर के, भगवान ने सबकी व्यवस्था की है। और भगवान पर विश्वास होना चाहिए, और विश्वास कितना दृढ़ होना चाहिए। शबरी को भगवान, उनके गुरुजी ने, मतंग मुनि ने कहा राम जी तेरे यहाँ आएंगे। जवानी में शबरी को कहा था, गुरुजी ने कहा है राम जी आएंगे, इसलिए शबरी रोज उठ करके झाड़ू लगाती थी कि भगवान कौन से रास्ते से आएंगे। भगवान के रोज ताजे फल लेके आती थी, और उसने जवानी से लेकर वृद्धावस्था तक रोज भगवान का इंतजार करती रही। भगवान को अयोध्या से जाकर के और पंपा सरोवर पर जाके शबरी को दर्शन देना पड़ा। हम लोग भगवान पर विश्वास करना बंद कर दिया। इस देश का दुर्भाग्य देखो, वो 3 खिला गाड़ने पर, जिसको 3 खिले ठुके वो मर गया, उसको भगवान बनाकर लोग पूज रहे हैं। भीष्म पितामह पूरा शरीर तीर से बिंधा हुआ था, पूरे शरीर में घाव लगे थे, और वो 48 दिन जीवित रहे। और उन्होंने उत्तरायण आया तब अपनी इच्छा से शरीर छोड़ा, तब भी हमने भगवान नहीं माना, महापुरुष जरूर माना। वो 3 खिले में जो मर गया उसको लोग भगवान बनाकर पूज रहे हैं। हमारे यहाँ तो देवता जो भी आए भगवान अपने स्वधाम गए। हमारे यहाँ कोई देवता मृत्यु को प्राप्त नहीं हुआ, लेकिन हम 33 करोड़ देवताओं को छोड़ करके और जो मरे हुए गड़े हुए पड़े हैं उनके यहाँ जाके माथा फोड़ रहे हैं। जिन्होंने हिंदू समाज को मार करके और उनको मुसलमान बनाने का प्रयास किया, हिंदू धर्म की माँ बहनों पर अत्याचार किया, उनके यहाँ जाके हम चादर चढ़ा रहे हैं। वे पीर बाजार पे जा रहे हैं। अरे जो खुद का कल्याण नहीं कर पाया, जो खुद मुक्त नहीं हो पाया, वो आपको क्या मुक्त करेगा? हम हमारे सनातन धर्म को, हम अपने हिंदू धर्म को भूल गए। हिंदू हमारा भाई है, वो चाहे कोई भी कैसा भी है, हमारा परिवार है। वो भावना हम भूल जाएंगे तो विधर्मी हम पर आक्रमण करेंगे ही। भगवान की कृपा है कि इस समय हिंदुओं की सुरक्षा के लिए प्रयास बहुत हो रहा है। ये अगर चले गए तो हिंदू को बचाने वाला कोई नहीं मिलेगा। वो ममता बनर्जी बोल रही थी रमजान चल रहे हैं इसलिए हिंदुओं को जुलूस नहीं निकालना चाहिए। अरे भारत में रामनवमी का जुलूस नहीं निकलेगा तो क्या पाकिस्तान में निकलेगा, अमेरिका में निकलेगा क्या? हम लोगों ने शस्त्र की आराधना बंद कर दी, हमको अधर्म के नाश के लिए फिर शस्त्र उठाना पड़ेगा। वो पाकिस्तान कारगिल युद्ध में बोलता था, अमेरिका ने कहा, वो पाकिस्तान बोल रहा हम परमाणु बम फेंक देंगे। वो परमाणु बम के कारण सब लोग डर रहे थे। अटल बिहारी ने कहा परमाणु बम फेंक दे, हमारे 10 करोड़ मरे हुए मानवीय नहीं। भाई 100 करोड़ में से 90 करोड़ तो बचेंगे, लेकिन हमने परमाणु बम बनाए हैं। वो सुबह पाकिस्तान नक्शे में नहीं मालूम पड़ेगा पाकिस्तान कहाँ था। ऐसे वीर अगर वापस होंगे तो भारत सुरक्षित होगा। आज पूरे भारत की ओर पूरा विश्व देख रहा है। आज भारत विश्व शक्ति बन रहा है। हम धर्म के लिए लड़ेंगे, हम धर्म की रक्षा के लिए शस्त्र उठाएंगे।
आवश्यकता है। थोड़े दिन के लिए सब कष्ट सहना कर पड़ेगा। महाराणा प्रताप घास की रोटी खाए थे, और जब महाराणा प्रताप उनकी घास की रोटी खाए, बच्चे बिलख रहे थे भूखे, और वो बिलाव आकर रोटी ले गया, तो उन्होंने कहा मैं भी अकबर के सामने जाके एक बार सलाम ठोक लूंगा, मैं अपना राज्य संभालूंगा। लेकिन महाराणा प्रताप के रिश्तेदार जो महाराणा अकबर के दरबार में थे, अकबर ने कहा, बोला ना भाई शेर घास नहीं खा सकता है, ये देखो महाराणा प्रताप ने लिख कर भेजा है। तो उनके संबंधी ने कहा महाराणा प्रताप लिख ही नहीं सकता है, सूर्य पूर्व से नहीं पश्चिम से उदय हो जाए, लेकिन महाराणा प्रताप कभी लिख नहीं सकते। फिर उन्होंने पत्र लिखा कि हम सब जितने क्षत्रिय हैं वो तो सब गुलामी स्वीकार कर लिए, लेकिन हमको ये लग रहा है हमारे इसमें से एक लड़ने वाला खड़ा है। लगा कि पूरा देश मेरी और आशा से देख रहा है, और वो फिर महाराणा प्रताप के युद्ध के बाद शिवाजी जैसे ने हिंदू साम्राज्य दिवस की स्थापना की, मुगलों के साम्राज्य का अंत किया। लेकिन उसके लिए हम सब माँ बहनों को भी ना शिवाजी महाराणा प्रताप पैदा करना पड़ेंगे, और ये ना एक एक दो में खत्म करो, नहीं तो है ना वहाँ युद्ध लड़ने जाएगा कौन सेना पर, देश में ये खेती कौन करेगा, व्यापार कौन करेगा, सरकार में नौकरी कौन करेगा। और जितने महापुरुष हुए हैं वो तीसरे चौथे नंबर पर ही हुए हैं। अब हमने वो महापुरुष पैदा ही करना बंद कर दिया। जितने महात्मा हुए हैं उनको देखिए, वो चौथे पांचवें नंबर का लड़का होगा वो संत बना होगा। अब वो पहले वाला है, वो पहले वाला पीने खाना चालू कर दिया या और कुछ कर दिया, एक्सीडेंट में मर गया, तो अग्नि कौन देगा भाई? हमारा अंतिम की भी व्यवस्था कर लो, 2-4 लोग तो होना चाहिए ना घर में। वापस हमको 4-4, 5-5 संतान पैदा करना पड़ेगी देश की सुरक्षा के लिए, हमारे धर्म को बचाने के लिए। सामने वाले 20-20 पैदा कर रहे हैं, वो 20-20 पैदा कर रहे हैं, वो देख रहे हैं ये मकान हमारा हो जाएगा, ये जमीन हमारी हो जाएगी, ये संपत्ति हमारी हो जाएगी, और कल हम वोट लगा करके हम अपनी सरकार बना लेंगे, ये भारत इस्लामिक राष्ट्र बन जाएगा। इसलिए सब विचार कीजिएगा, देश धर्म की सुरक्षा के लिए। देश सुरक्षित रहेगा, धर्म सुरक्षित रहेगा, तो ये भागवत कथा चलती रहेगी, मंदिर सुरक्षित रहेगा। इसलिए भागवत से हम प्रेरणा लेके जाएं। भागवत में, रामायण में भगवान ने राक्षसों का नाश किया है, और उसमें समाज के सब वर्गों को जोड़ा है। हमारे यहाँ कोई जाति व्यवस्था नहीं थी, हमारे यहाँ 4 वर्ण था, कर्म के आधार पर था। भाई जो लकड़ी का काम करता सुतार हो गया, लोहे का काम करता था लोहार हो गया, जो पशुपालक था वो पशुपालक हो गया। बाकी हमारे यहाँ व्यवस्था नहीं थी, नहीं तो स्वयंवर नहीं होते ना भाई। स्वयंवर हुआ, जो धनुष तोड़ेगा वो सीता को ब्याहेगा, नहीं तो वहां नहीं बोल देते कि भाई यही आएगा खड़ा होगा। द्रौपदी के स्वयंवर में जो मछली की आंख को बेच देगा वो स्वयंवर में प्राप्त करेगा। अब वहां तो अर्जुन और ये तो ब्राह्मण वेश में गए थे। हमारे यहाँ वीरों की कद्र थी, आज वीर खत्म हो गए। हम लोग थोड़े से में बिक जाते हैं। किसी ने कहा हम लाइट बिल माफ कर देंगे, उन्होंने ठीक, देश जाए भाड़ में। देश धर्म की रक्षा के लिए, अपनी माँ बहनों की रक्षा के लिए, अपने परिवार की रक्षा के लिए, देश की रक्षा के लिए हम सबको शस्त्र उठाना पड़ेंगे, धर्म की रक्षा के लिए। और धर्म हमको सिखाएगा कौन? जब तक हम महाभारत, रामायण, गीता, भागवत नहीं पढ़ेंगे तब तक। इसलिए ये भागवत से हम कुछ प्रेरणा लेके जाएंगे, देश के विचार करेंगे, धर्म का विचार करेंगे, हमारे आने वाले भविष्य का विचार करेंगे। भगवान सब पर कल्याण करे, सबका मंगल करें, सब में संस्कार आए। अस्तु। जय श्री राम। जय श्री राम। खूब खूब धन्यवाद बाप जी, जय हो। लागे हनुमानजीના ભાળામાં આપજો, ના બધું કાઈ નહીં, શક્તિ ભક્તિ હોય તો આપો નગર કાઈ નહીં, પણ જાન આનંદથી જોડવાની છે। અને છેલ્લો બોલ લેવામાં આવશે, અઠુભાઈ ઉભા છે એટલે હું કેવું થતું એ હમણાં હું જાણી લઉં। હે બોલ છે ખાલી વાતું, બાપુ બીજું કાઈ નહીં બોલે મારા બાપ। મને 25 વર્ષનો અનુભવ છે, અને છતાંય તમારું માન રાખીને બોલે। બોલો અઠુભા, હાલો, તમારી પર ભાવ તો છે જ બધાયને। ભાઈ કેટલા છે નાથુભા? બેયના 25-25 છે ને? જાન પક્ષમાં 25,000 નો ચડાવો છે, અને કન્યા પક્ષમાં 25,000 નો। 51 કરી નાખો અઠુ બાપુ। હાલો બોલો, અને તે પછી જમવા જવાનું છે। અમારી બેનો સામું જોવે છે કે ના કે આજ કેમ છેલ્લી ધૂનમાં નો રમાડ્યા, પણ છેલ્લી ધૂન બાકી છે। મજા કરે હમણાં આગળ। અને બધા બહેનો જે વિદાય લઈએ
એ સામેથી અહીંથી હનુમાનજી મહારાજનું સ્વરૂપ માગીને પછી જાય રોકાવાનો હોય તેવો જ વાંધો નહીં ભગવાનના જાન પક્ષની અંદર નામ બોલો તો નાથુબા નામ શું છે જાન પક્ષ વાળાનો ગઢી ભરતભાઈ જગદીશભાઈ અટક સખિયા તરફથી 25,000 રૂપિયા તાલીથી વધાવી આપણે કન્યા પક્ષમાં વરાજા પક્ષમાં કોણ છે કે મને જીતેનભાઈ લાલજીભાઈ કોઠારી 21,000 રૂપિયા જય જય શ્રી રામચંદ્ર જય જય શ્રી રામચંદ્ર કે દુલારે જય જય શ્રી રામચંદ્ર કે દુલારે અવધ કે દુલારે બાબા અવધ કે દુલારે અવધ કે દુલારે બાબા અવધ કે દુલારે ઉભા થઈ જાઓ બેનો કેટલા બેઠા ₹31,000 अशोक सिंह हो जाए
પક્ષમાં 10,000 નો વધારો આવ્યો છે 41 હર હર મહાદેવ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે कथा दोपहर के बाद 3 बजे कथा विराम बधा प्रसाद लेवा जाओ बधाने राम जन्मनी बधाई हो बधाई हो बधाई हो। श्री गणेशाय नमो नमः श्री कृष्णाय नमो नमः श्री रामचंद्राय नमो नमः श्री हनुमंताय नमो श्री आत्मकुलदेवे नमो नमः श्री मामहेश्वराभ्यां नमो नमः श्री सरस्वती नमो नमः श्री माता पिता चरण कमलाभ्यां नमः श्री गुरु चरण कमलाभ्यां करो देव शुभकारीषु लोकाभिरामम् रणरङ्गधीरम् पराजीवनेत्रं रघुवंशनाथम् Vishnu
प्रेम से ताली पाड़ी से बोलो। राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम। बोलो जय काली राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम 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 सीता राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम। ओम शिव 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 ओम शिव 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 ओम शिव 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 ओम हर हर ओम ओम शिव 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 ओम शिव 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 ओम शिव 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 ओम हर हर जय हो। राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 सीता राम 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 राजा राम राम राम, सीता राम 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 राजा राम राम राम। सीता राम 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 शिव 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 राधे श्याम 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 राजा राम राम राम। सीता राम 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 शिव 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 राधे श्याम 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 राजा राम राम राम। पवनतनय शङ्कटमङ्गलमूर्तिरूपम् श्री गुरुचरण सरोज रज निज मन मुखर सुधार आई हनुमंत बिराजिए कथा कहो मति अनुसार प्रेम सहित राखी धरो तमदारो पवन कुमार तमे पधारिए पवन कुमार पवन कुमार। શ્રીમદ રામાયણજીના બાલકાંડની કથા ચાલે છે. ભગવાન અયોધ્યાની અંદર બધાને આનંદ આપીશ.
પૌંડક અવસ્થા પાર કરી ભગવાન યુવાન અવસ્થામાં પ્રવેશ કરીશ અને ભગવાન અનેક પ્રકારની લીલા કરીશ. મા બાપની મર્યાદા, અવધવાસીઓનો પ્રેમ, રામનો પ્રેમ જોઈને અવધવાસી એમ કહે છે કે વાહ ભગવાન, ભલે મારા દશરથને દીકરા દીધા પણ વિશ્વનું કલ્યાણ કરનાર છે. પ્રાત કાલ રઘુનાથ ઉઠી, માતો પિતા ગુરુ ના હોય માતા. સવારમાં ઉઠી ગુરુ વંદના કરી માતા પિતાને પગે લાગી નિત્ય કર્મ કરે, 14 લોકનો નાથ. વ્યાપક કલનિયજ નિર્ગુણ નામન રૂપ, ભક્ત હેતુ નાના વિધિ કરે. ભક્તોનું હિત કરવા માટે 14 લોકનો નાથ નિરાકારમાંથી સાકાર બની અનેક પ્રકારની લીલા કરીશ. સમય વીતવા લાગ્યો. શંકર ભગવાન की ભવાની કહે છે यह चर सर्व चरित्र कहामें गाई, आगे कथा सुनहु मन नाई. विश्वामित्रे महामुनि ज्ञानी, बसई दीन शुभ श्रम जानी. मंगल भवनय मंगल हारी, नव सुदर्शन वीर बिहारी. मुनि करहि अति मारी से सुमहुए करहि, देखत जग विसार विदाई. करहि उपद्रव मुनि लोक पावहि, मंगल भवनहारी. प्रभो सुदशरथ वीर बिहारी. શંકર ભગવાન કે ભવાની, યાજ્ઞવલ્ક કે ભારદ્વાજ મુનિ અને ગરુડ કાગભૂષણજી કે ગરુડજી તુલસીદાસ કે સમતો આ ચરિત્ર મેં તમને રામની કથા કીધી, રામની બાળ લીલા અને રામની લીલાનું વર્ણન કર્યું. હવે આગળની કથા કહું છું કે વિશ્વામિત્ર મહામુનિ તપસ્વી યોગી હતા, તપ યજ્ઞ કરતા, વનની અંદર રહેતા, ઈશ્વર સ્મરણ કરતા. યજ્ઞ કરી પણ એક જાતની તપથી જહા જપ યોગી તપ, યોગ સિદ્ધિ તપ કરે એમાં વિઘ્ન નાખે છે. મારીચ અને શુભાઉ નામના રાક્ષસો બીજા રાક્ષસોને લઈને યજ્ઞમાં નાશ કરે, ધર્મ કાર્યમાં વિઘ્ન કરે, ધર્મ કાર્ય ન કરવા દે, સમાજના કામ અટકાવે, સમાજના કામના વિઘ્ન નાખે. આજ રાક્ષસ. હવે કથા ચાલુ થઈ ગઈ. શું બહેનો, સમાજની અંદર વિઘ્ન ન નખાય. માતાજીનો યજ્ઞ થતો હોય, ભગવાનનો યજ્ઞ થતો હોય, કુટુંબ ભોજન થતું હોય, કોઈ પણ કાર્ય થતું એમાં ન પહોંચાય તો ન અપાય, પણ એમાં વિઘ્ન ન નખાય. ખાસ ધ્યાન રાખજો, વિઘ્ન ન કરાય. આપણે કઈ મોટી મોટી આંખો હોય, મોટા મોટા સિંગડા હોય, એ રાક્ષસ નહીં, પણ સમાજનું અહિત કરે, ધર્મ કાર્ય અટકાવે, સાધુ સંત બ્રાહ્મણો ગાય બેન દીકરીને દુખી કરી સમાજના મોટા રાક્ષસો. ઓલા રાક્ષસને મારવા માટે રામ પ્રગટ થયા, પણ આ સમાજના મોટા રાક્ષસો ગરીબોના પૈસા ખાઈ જાય, કરોડો રૂપિયા ખવાઈ જાય, કેટલકમના પૈસા ખવાઈ જાય, સહાયના પૈસા ખવાઈ જાય. આ રાક્ષસોને ભગવાન કેદી મારશે? મારો નામ ઓલાનો તો પેટ ભરાતા હતા, આના ભરાતા જ નથી. કોણ જાણે કેવડા વિશાળ હોય.
યજ્ઞ જપ તપ કરે તો યજ્ઞમાં વિઘ્ન નથી. વિચાર કરો કાંતિ તને મન વિત્ત વિત્ત વ્યાપી હરિબીનું વરહી ન નિશ્ચર પાપી. વિચાર કર્યો વિશ્વામિત્ર ગાંધી તને ગાંધી રાજાના પુત્ર હતા. મહાયોગી મુનિષ્ય મહાન. હરિ સિવાય આ કોઈ મારું દુઃખ દૂર નહીં કરે. અને અત્યારે 14 લોકનો નાથ નારાયણ હરિ મારા દશરથની ઘરે રામ રૂપે પ્રગટ થયા છે. નિરાકારમાંથી સાકાર. પાને હું શરણે જાઉં તો મારું હિત થાય. ભગવાનને શરણે જાવ તો જ હિત છે, નકર હિત નથી. અને જેટલા જેટલા કાર્ય કરતા હોય ને ભગવાનના, એમાં રાક્ષસો પહેલેથી છે, અત્યારે છે, પહેલા હતા. મૂંઝાવું નહીં, ભગવાને પર છોડી દેવું. વિશ્વામિત્રે વિચાર કર્યો અને ચાલ્યા. એમી દેખ પ્રબોધી જાય કરતે વિનતી આન દે. અને પાછો એ પણ વિચાર કર્યો કે ભગવાનના શરણે જાવ એટલે એક પંથ મેં દો કાજ. હરિના ચરણના દર્શન થશે, ભગવાનને નમસ્કાર કરીશ, મારા દશરથને મળીશ, વશિષ્ઠ બાપજીને મળીશ. વશિષ્ઠ અને વિશ્વામિત્રને વાદ હતો. વશિષ્ઠ બાપજી એમ કહેતા સત્સંગ મળે વધે, અને વિશ્વામિત્ર એમ કહેતા કે તપ વધે. પણ પછી સમાધાન થયું હતું. ઋષિ મુનિને વાદ વેદ હોય તોય પણ સમાધાન થઈ જાય. ત્યારે વિચાર કર્યો, જાઓ એ વિધિ કરત મનોરથ જાત લાગી વાર. કરી મંજન સર્વ જલ ગયે ભૂપદરમાં. આવો વિચાર કરી પોતે ચાલતા થયા. સરયુ નદીને કિનારે આવ્યા. અયોધ્યાની પાસે સ્નાન કર્યું. નદીને સામે કિનારે જાય તો સ્નાન કરવું જોઈએ. હાથ અને પગ ધોવા જોઈએ, અને કા ચરણામત લેવું જોઈએ, અને કા નમસ્કાર કરવા જોઈએ. ગાડીમાં જતા હોય તો મહી, નર્મદા, તાપી ઘણી નદીઓ આડી આવે ને, તો વારાઘડી ડ્રાઈવર એનો કહેવાય ગાડી ઊભી રાખ, નમસ્કાર કરવા જોઈએ. પહેલાના વખતમાં બસમાં જતા આ વડીલો સોપારી અને સિક્કો અંદર પધરાવતા, આપણે એમ કે ગાંડા થઈ ગયા. નમસ્કાર કરવા જોઈએ. કરી મંચન સ્નાન કર્યું, રામાયણ દોહો જોઈજો, અને મનોકામના પરિપૂર્ણ કરી નમસ્કાર કર્યા, વંદન કર્યા. આ બાજુ મારા દશરથને ખબર પડી કે મારા રાજ્યની સીમમાં, મારા પ્રાંતની અંદર મહર્ષિ જ્ઞાની વિશ્વામિત્ર આવે છે. ફુવારા ચાલુ કરી દેજો ને, એટલે હવાનો પ્રશ્ન નો રહે કે હવા પવન આવે છે કે નથી આવતો. ત્યારે દશરથ રાજાએ સાધુ સમાજ સહિત સ્વાગત માટે મહારાજ વિશ્વામિત્રની તૈયારી કરી. સાધુ સંત આવે ત્યારે તૈયારી કરવી પડે, આપણે કરી હતી. જો શું થયું? મુનિયાગમને સુના જબ રાજા મિલે